વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે આપનું ધોરણ 6 સાતમું ચેપ્ટર અપૂર્ણાંક સંખ્યાઓ. આ ચેપ્ટરની અંદર આપણે તો અપૂર્ણાંક સંખ્યાને શબ્દમાં અને અંકમાં લખતા કઈ રીતે લખવી એ શીખી ગયા. ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક, એમનું મિશ્ર અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંકની અંદર રૂપાંતર. માનો કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલા છે, એક પૂર્ણાંક 9 વિષાંશ છે, તો એમને અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા? 20 ના 20, 20 ને 9 29. આ રીતે આપણે ઓકે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા શીખી ગયા. એ ઉપરાંત કે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હોય એમને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા એ પણ શીખી ગયા છે. ત્યારબાદ ઓકે અપૂર્ણાંકો છે એમના સરવાળા, બાદબાકી એમની વાત કરેલી હતી, જેની અંદર અપૂર્ણાંકના સરવાળા છે એ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર જોયા હતા. એ ઉપરાંત તો કે સમઅપૂર્ણાંકો કે જેમનું અતિક સંક્ષિપ્ત રૂપ, માનો કે બે અપૂર્ણાંક આપેલા છે અને એનું અતિક સંક્ષિપ્ત રૂપ છે એ સરખું મળે તો બંને અપૂર્ણાંકો સમઅપૂર્ણાંકો છે એમ કહેવાય. અને એ ઉપરાંત આપણે વાત કરી હતી તો કે સમછેદી અપૂર્ણાંકો, વિષમછેદી અપૂર્ણાંકો એમની વાત કરેલી હતી કે જે બે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તો એ સમછેદી અપૂર્ણાંક છે, અને જેના છેદ સરખા નથી તેવા અપૂર્ણાંક છે વિષમછેદી છે. માનો કે અહીંયા છેદમાં 4 છે, છેદમાં 5 છે, તો અપૂર્ણાંક છે વિષમછેદી છે. માનો કે અહીંયા છેદમાં 3 છે અને છેદમાં 2 છે, તો વિષમછેદી છે. આમ જેમના છેદ સરખા નથી વિષમછેદી અપૂર્ણાંકો છે, અને જેમના છેદ સરખા છે સમછેદી અપૂર્ણાંકો છે. ત્યારબાદની વાત કરેલી હતી કે જ્યારે એકથી વધારે અપૂર્ણાંક આપેલા હોય અને છેદ સરખા હોય, છેદ કેવા હોય? સરખા, તો એ અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટા ગણાય છે, જેનો અંશ નાનો અપૂર્ણાંક નાના ગણાય છે. એમની વાત કરેલી હતી. અને જ્યારે અંશ સરખા હોય ત્યારે ઉલટું થાય છે. જ્યારે અંશ સરખા હોય અને છેદ જુદા જુદા હોય ત્યારે જે અપૂર્ણાંકનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો ગણાય છે, જે અપૂર્ણાંકનો છેદ નાનો એ અપૂર્ણાંક મોટો ગણાય છે. એ બધી જ વાત આપણે કરેલી હતી અને દરેકના સમજૂતી આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપેલ છે, ખાસ સમજી લેવી. ત્યારબાદ આપણે સરવાળા પણ જોયા હતા. અને જ્યારે અપૂર્ણાંકના સરવાળા અથવા બાદબાકી કરવામાં આવે ત્યારે ઓકે એમના જે છેદ છે એટલે કે વિષમછેદી અપૂર્ણાંકો હોવાથી એને સમછેદી બનાવવા પડે, એટલે કે એમના છેદ સમાન બનાવવા પડે. અને છેદ સમાન બનાવવા માટે તો કે લસા લેવો પડે. શું કરવું પડે? લસા લેવો પડે. લસા કઈ રીતે લેવો પડે એની વાત આપણે આગળના વિડિયો લેક્ચરમાં કરેલી હતી. માનો કે 6 અને 15 છે તો આ રીતે ભાગાકારની રીતે તમે એમનો લસા લઈ શકો. તો 3 દુ 6, 15 ના 15. અને ખાસ યાદ રાખીએ કોઈ પણ ભાગાકાર હોય, કોઈ પણ દાખલા હોય આપણને એની ચાવી આવડવી ખૂબ જરૂરી છે, જેથી આપણે સરળતાથી કરી શકીએ. આપણે આગળના ચેપ્ટરમાં ચાવી પણ શીખવાડેલી હતી. હવે તો કે 3 અને 15 એટલે કે કોઈ પણ સંખ્યાનો 2 વડે ભાગ 40 સાથે નહીં તો 3 વડે 3 એકલું 3 અને 3 પંચા 15. ત્યારબાદ 1 ના 1 અને 1 5 5. હવે તમે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કરો એટલે તમને દશા મળશે. તો કે 2 તેરી 6, 6 પંચા તો કે 30 લસા આવે. અને 30 લસા લાય, માનો કે અહીંયા 30 લસા આવે તો છેદને 6 ને કેટલા વડે ગુણ્યા 30 આવે તો 5 વડે, એટલા જ વડે અંશને ગુણવાનું. આ રીતે આપણે તો કે સમાન છેદ લઈ અને છેદને સમાન બનાવી અને બાદબાકી કરેલી હતી, જે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સમજાવ્યું. હવે બીજી રીત એ છે કે જ્યારે માત્ર ને માત્ર બે જ અપૂર્ણાંક આપેલા હોય. કેટલા અપૂર્ણાંક આપેલા હોય? બે. માત્ર ને માત્ર બે જ અપૂર્ણાંક આપેલા હોય અને એમના સરવાળા અથવા બાદબાકી, ત્યારે તો કે આપણે ચોકડી ગુણાકારની રીતે એમના સાદુરૂપ આપી શકીએ છીએ. માનો કે અહીંયા 2/3 માઈનસ 1/3 એટલે કે 1/2, જેની અંદર આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2, 2 દુ તો કે 4, માઈનસ ના માઈનસ અહીંયા ચોકડી ગુણાકાર 3 ગુણ્યા 1 તો 3 એકુ 3, અને છેદની અંદર આ બંને છેદનો ગુણાકાર 3 ગુણ્યા 2 એટલે 6.
4 માંથી 3 બાદ કરીએ એટલે આપણને 1 મળે તો કે 1 છઠ્ઠાંશ છે એનો જવાબ આવે છે આ રીતે આપણે લસા લીધા વિના માત્ર ને માત્ર બે જ ગુણાંક આપેલા છે ત્યારે ચોકડી ગુણાકાર દ્વારા એનું સાદું રૂપ આપી શકીએ છીએ અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે મિશ્ર ગુણાંક આપેલા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે એ મિશ્ર ગુણાંકને તો અશુદ્ધ ગુણાંકમાં રૂપાંતર કરવાના ત્યારબાદની બધી જ પ્રોસેસ કરવાની માનો કે સમછેદી બનાવવાના માનો કે લસા લેવાના માનો કે ચોકડી ગુણાકાર કરવાનો સૌપ્રથમ તો કે મિશ્ર ગુણાંકને અશુદ્ધ ગુણાંકમાં ફેરવવા ફરજિયાત છે હવે અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 3 એટલે 15 માઈનસ ના માઈનસ 4 ગુણ્યા 2 તો 4 દુ 8 અને છેદમાં 4 ગુણ્યા 5 કેટલા થશે 4 ગુણ્યા 5 એટલે તો કે 20 હવે 15 માંથી 8 ની બાદબાકી કરીએ આપણે તો કેટલા મળશે બાદબાકી મૌખિક દરેકને આવડવું જરૂરી છે ઓકે 7 મળશે કેટલા મળશે 7 ના દરેક મૌખિક ગણતરી આપણે આ પ્રેક્ટિસ રોજ કરતી રહેવી કે માનો કે કોઈ વ્યવહારિક વસ્તુઓ છે તમારા ઘરની અંદરની કેટલીક વસ્તુઓ છે તમારી આજુબાજુની કેટલીક વસ્તુઓ છે ને એમાંથી બાદબાકી કરી અને મૌખિક ગણતરી આપણને આવડતી હોવી જરૂરી છે તો 15 માંથી 8 બાદ કરીએ 7 અને છેદમાં 20 હવે માનો કે અહીંયા જે આન્સર છે આપણને શુદ્ધ પૂર્ણાંકમાં મળે છે એટલે કે છેદ મોટા છે પરંતુ જે અશુદ્ધ પૂર્ણાંકમાં મળે તો એમને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા જરૂરી છે હવે પ્રશ્ન 22 છે એની અંદર પણ બાદબાકી કરવાની છે પરંતુ અહીંયા તો કે મિશ્ર પૂર્ણાંક આપેલા જ્યારે મિશ્ર પૂર્ણાંક આપેલા હોય એટલે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવાના છેદમાં 20 ના 20 પૂર્ણાંક સાથેનો ગુણાકાર અને અંશનો સરવાળો પૂર્ણાંક સાથેનો ગુણાકાર અને અંશનો સરવાળો એટલે 20 21 20 ને 9 29 માઈનસ ના માઈનસ અને 2 પંચાણું હવે તો કે ચોકડી ગુણાકાર પણ કરી શકીએ અને લસા પણ લઈ શકીએ તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 29 ગુણ્યા 5 જો આપણને આવડી શકે તો વાંધો નહીં એટલે પછી ગુણાકાર કરી દેવાનો 29 ગુણ્યા 5 કરો તો 20 55 અને 9 55 45 એટલે 145 છે એનો ગુણાકાર થાય 29 ગુણ્યા 5 અને અહીંયા 20 ગુણ્યા 2 એટલે 40 છેદમાં 20 અને 5 નો ગુણાકાર એટલે 100 એટલે કે 100 145 માંથી 40 બાદ કરો એટલે મળે 105 અને છેદમાં 100 આ 105 અને 100 છે એના સમાન અવયવ મળે એટલે એનું અધિક સંક્ષિપ્ત રૂપ આપવું જરૂરી છે અને એ ક્યારે ખબર પડે કે જો તમને ઘડિયા આવડતા હોય ત્યારે કે 20 પંચા 100 અને કેટલા પંચા 105 થાય તો 2 પંચા 10 અને 1 પંચા 5 એટલે કે 20 પંચા 100 એટલે કે 21 પંચા 105 થાય હવે 21 ના છેદમાં 20 છે એ શુદ્ધ પૂર્ણાંક છે કે અશુદ્ધ પૂર્ણાંક અંશ મોટો છે કે નાનો છે તો અંશ મોટો છે તો એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો છેદના છેદ 20 21 20 માં કેટલા પ્લસ કરીએ તો 21 આવે તો કેટલી આ રીતે તમે એનું સાદું રૂપ આપી શકો છો અહીંયા બંને મિશ્ર પૂર્ણાંક છે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ તો છેદના છેદ મૂકવાના અને પૂર્ણાંક સાથેનો ગુણાકાર અને અંશનો સરવાળો 6 ગુણ્યા 4 + 1 6 24 ને 25 અહીંયા 15 ના 15 દુ 30 30 ને 4 34 હવે ચોકડી ગુણાકાર પણ કરી શકો લસા પણ લઈ શકો આપણે લસા લીધેલો હતો 30 લસા લેવાનો એ રીતે પણ કરી શકીએ આપણે અહીંયા લસા લઈએ છીએ કારણ કે તમને બંને રીતની ખબર પડે અહીંયા લસા જે 30 હતો 30 લઈએ તો 25 છેદમાં 6 6 ને કેટલા વડે ગુણીએ તો આપણને 30 મળે ઓકે 5 વડે જેટલા વડે છેદને ગુણીએ એટલા વડે અંશને ગુણવા હવે બીજા પૂર્ણાંકની અંદર છેદમાં 15 છે
15 ને કેટલા વડે ગુણીએ તો આપણને 30 મળે તો 2 વડે એટલે આ જોડે અંશને ગુણવામાં 25 પંચા 125 માઈનસ 34 દુ 68 ગુણાકાર નથી થતો મૌખિક નથી આવડતો તો પછી ગુણાકાર કરી લેવાનો પણ ખાસ આપણને માનો કે 34 દુ 35 તો જ્યારે બે ગણા કીધા હોય મૌખિક થાય એના માટેની પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે એટલા માટે જરૂરી છે કે જો એ મૌખિક તમે કરી શકશો તો તમારો સમય બચશે અને તમને પણ મજા આવશે અને સરળતાથી આગળના દાખલા છે પણ કરી શકશો પરંતુ તમે ત્યાં જ અટકી જશો તમે આગળ નહીં જઈ શકો હવે છેદમાં 2 ના છેદ સમાન થઈ ગયા 6 35 ને 15 એટલે સામાન્ય છેદ અહીં મૂકવાનો 125 માંથી 68 ની બાદ કરવાનો 125 માઈનસ 68 1 15 15 માંથી 8 જાય તો 7 અને અહીંયા 10 1 11 એટલે 5 એટલે આપણને અંશની અંદર તો 57 મળશે મૌખિક ગણતરી પણ તમે કરી શકો છો એટલે કે 57 ના છેદમાં 30 હવે 57 ના છેદમાં 30 છે તો એમને પણ તમે અધિક સંક્ષિપ્ત રૂપ આપી શકો છો એ 57 અને 30 ક્યાં ગેરની અંદર સમાન અવયવ ક્યાં હોઈ શકે તો કે 19 તેરી 57 અને 10 તેરી 30 19 ગુણ્યા 3 10 ગુણ્યા 3 સામાન્ય અવયવ ઉડી જાય 19 ના છેદમાં 10 જેને તમે મિશ્ર અપૂર્ણાંક લખવા હોય તો લખી શકો 10 * 10 10 ની 9 19 આ પ્રમાણે ગણતરી કરી શકો છો હવે જ્યારે તમને કોયડા કે પ્રશ્ન આપે એની સમજ કઈ રીતે મેળવવી અને એના અપૂર્ણાંક છે એમનો સરવાળા અથવા બાદબાકી કઈ રીતે કરવો અહીં કેટલાક દાખલા છે એની અંદર ગુણાકાર પણ જરૂરી છે એ પ્રશ્ન એક આપેલો છે કે 50 પાનાના કુલ પાના કેટલા છે 50 પાનાના એક પુસ્તકમાંથી મીના એમનો 2/5 ભાગ છે એ વાંચે છે જ્યારે એ જ પુસ્તક છે 50 પાનાનું એનો 7/5 ભાગ છે એટલા પાના છે એ તો કે કોણ વાંચે છે તો કે ઈલા વાંચે છે તો સૌપ્રથમ અહીં આપેલું છે કે તો કોણે ઓછા પાના વાંચ્યા હવે કેટલા પાના વાંચ્યા આપણે આપ્યું નથી તો આપણે એમના જે અપૂર્ણાંક ભાગ છે એને ફેરવીએ તો સૌપ્રથમ મીના તો 50 નો કેટલામો ભાગ તો કે 2/5 નો ભાગ બરાબર 50 ગુણ્યા 2/5 હવે જ્યારે પણ પૂર્ણાંક હોય એનો અંશ સાથે ગુણાકાર થાય એટલે આ છેદમાં 5 છે 10 × 50 અને 10 ગુણ્યા 2 એટલે 20 તો 20 પાના છે કોણે વાંચેલા છે તો કે મીનાએ ત્યારબાદ બીજું આપેલું છે તો કે ઈલાએ પાના જે વાંચ્યા છે કેટલાનો ભાગ વાંચ્યો તો કે 7/5 કુલ પાના કેટલા તો કે 50 નો 7/5 ભાગ આપણે અહીંયા લઈએ 50 ગુણ્યા 7/5 અહીંયા પણ એ રીતે 10 × 50 5 ગુણ્યા 7 એટલે 35 પાના છે ઓકે કોણે વાંચેલા છે ઈલાએ 35 પાના અને આમને 20 પાના તો 30 - 20 એટલે કેટલા થશે સોરી 35 છે 35 - 20 એટલે કેટલા થશે 15 પાના તો કે 15 પાના છે એ ઈલાએ વધારે વાંચેલા છે એ લખી શકો તમે આન્સર કરીને ઈલાએ 15 પાના એટલે કે પેજ વધારે વાંચ્યા ત્યારબાદ આપેલું છે કે સુનિલે એક કામનો 1/5 ભાગ સોમવારે અને બીજો 1/5 ભાગ છે મંગળવારે તો બાકીનું કામ આપણે બુધવારે કર્યું કે સુનિલે બુધવારે કેટલા ભાગ પૂરા કર્યા સુનિલ છે કુલ કામ કેટલું છે તો એક કામ કેટલું કામ છે એક કામ
એમના એ 5 ભાગ કરેલા છે. કેટલા ભાગ કરેલા છે? 5. કેમ ખબર પડે 5 ભાગ છે? છેદમાં કેટલા છે? તો 5. એટલે 5 ભાગનો એક ભાગ છે એ સોમવારે પૂરો કરે, 5 ભાગનો એક ભાગ છે એ મંગળવારે પૂરો કરે. તો બાકીનું કેટલું કામ મૌખિક રીતે જ કરીએ તો કુલ 5 ભાગ. એક ભાગ અહીંયા આવી ગયો સોમવારે અને પાછી બીજો એક ભાગ અહીંયા આવી ગયો મંગળવારે. તો બે ભાગ પૂરા થઈ ગયા. કેટલા ભાગ વધ્યા? 5 માંથી કેટલા ભાગ વધ્યા? તો કે 3. તો તમે લખી શકો કે 3/5 ભાગ છે એ બુધવારે કરેલા હશે. આપણે ગણતરી કરીએ કે સોમવાર પ્લસ મંગળવાર, સોમવારનો ભાગ પ્લસ મંગળવારનો ભાગ. અહીંયા ઉપર લખવું તો લખી શકો કુલ 5 ભાગ છે. એક કામના 5 ભાગ કરેલા છે. સોમવારનો 1/5, મંગળવારનો 1/5. હવે સમછેદિત છે એટલે સામાન્ય છેદ 1 + 1 એટલે કે 2/5. આટલું કામ છે એ તો સોમ મંગળ 2 વાર થઈને 2 દિવસે પૂરું કર્યું. બરાબર? હવે 2 ભાગ આપણે પૂરા કર્યા. કુલ ભાગ માઈનસ 2 ભાગ. તો કુલ ભાગ 5, 5 માંથી 2 જાય તો 3 ભાગ. 3 ભાગનું કામ કરી, પરંતુ કુલ કેટલા ભાગ હતા? તો 5 માંથી. અહીં આપણે લખી શકાય કે 3/5 ભાગનું કામ, 3/5 ભાગનું કામ એમને બુધવારે કર્યું હશે. હવે એ જ રીતે ત્રીજો પ્રશ્ન આપેલો છે કે શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી. તો હવે કેટલી દોરી બાકી રહી? તો અહીંયા બાકી રહી એટલે કે કુલ દોરીમાંથી આટલો ભાગ એટલે કે 3/4 ભાગ છે બાદ થયો છે. ત્યાં બાદ બાકી કરવાની છે. ચોથો કોયડો છે કે નંદિની સવારે 2.5 કિમી અંતર ચાલે અને સાંજે 7 કિમી અંતર ચાલે. તો કુલ કેટલું અંતર ચાલી? કુલ એટલે કે અહીંયા ટોટલ થશે, કારણ કે સવારે જે ચાલેલું અંતર અને સાંજે બંને અપૂર્ણાંકનો સરવાળો કરવાનો. એટલે આ બંને તમારે જાતે કરવાના છે સમજીને. અને એ ઉપરાંત પ્રવૃત્તિની અંદર તો કે અતિક સંક્ષિપ્ત રૂપ આપ્યું છે, સરવાળા કરવાના છે ને બાદબાકી કરવાની છે. તો અતિક સંક્ષિપ્ત રૂપ આપણે આગળ સમજાવેલું છે એ પ્રમાણે કરવાનું છે. અને સરવાળા કરો એની અંદર છે 3 અપૂર્ણાંક છે. તો સૌપ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના. ત્યારબાદ અહીં ત્રણેય સમછેદી છે એટલે કોઈ લસા લેવાની જરૂર નથી, કોઈ ચોકડી ગુણાકારની જરૂર નથી. છેદમાં 17/17 અને ઉપરના જેટલી સંખ્યાઓનો ટોટલ મારી દેવાનું અને ત્યારબાદ અતિક સંક્ષિપ્ત રૂપ આપી દેવાનું. બરાબર? તો આ રીતે ત્રણેય દાખલા છે તમારે જાતે ગણવાના છે. અને પ્રશ્ન 3 આપેલો છે તો એમાં પણ એ જ રીતે બાદબાકી કરવાની છે. અને બંનેની અંદર મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા જરૂરી છે. અને ત્યારબાદ જ્યારે પણ અતિક સંક્ષિપ્ત રૂપ આપો ત્યારે તમને એમના સમાન અવયવ છે, અવયવ પાડતા આવડતા હોવા જોઈએ. અને અવયવ ક્યારે આવડશે? જો તમને દાખલા આવડતા હોય, 11 થી 25 સુધીના ઘડિયા આવડતા હોય અને ચાવી આવડતી હોય, એ ખૂબ જરૂરી છે. એટલે સરસ મજાની તૈયારી કરો, વ્યવસ્થિત હોમવર્ક કરો અને સારામાં સારું વ્યવસ્થિત બધું હોમવર્ક થાય અને તમે સારી સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા. આવજો. જય હિન્દ.